તો દોસ્તો હું તમારા માટે આજે લઈને આવી ગયો છું યામાની તરફથી આ વાળી 300 સીસીની બાઇક એ છે યામાહા R3 અને આજની વિડીયોમાં જે છે આના ફૂલ જે છે આપણે આના ફીચર્સ વિશે અને પ્લસ આમાં કયા કયા જે છે કંપનીએ અપગ્રેડ કર્યું છે કે નથી કર્યું, આમાં પ્રોઝ અને કોન્સ પ્લસ આ બાઇકની જે ફૂલ ડિટેલ્સ વિશે વાત કરવાના છીએ. અને હા, લાસ્ટમાં જે છે હું આને ટેસ્ટ ડ્રાઈવ પણ લેવાનો છું, ચલાવીને પણ એ જે ઓવરઓલ જે છે તમને એક્સપિરિયન્સ આપવાનો છું અને એના પછી જે છે પ્રાઇસ વિશે પણ હું તમને જણાવવાનો છું. તો વિડીયોમાં બન્યા રહેજો. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take. આની અંદર સૌથી પહેલા દોસ્તો વાત કરું તો આની અંદર જે છે તમને 321 સીસી નું લિક્વિડ કુલ એન્જિન જોવા મળી જશે, જે પેરેલલ ટ્વિન એન્જિન છે, એટલે કે આમાં ટ્વિન સિલિન્ડર તમને જોવા મળશે. અને આની એન્જિનના જે છે સ્પેસિફિકેશન વિશે હું ડિટેલ્સમાં વાત કરીશ, પણ આ તો તમને જે છે ઓવરઓલ બતાવી દીધું. પ્લસ આની અંદર જે છે તમને ફ્રન્ટમાં જે છે 300 mm ની ડિસ્ક બ્રેક જોવા મળશે, પાછળ બી જે છે તમને 240 mm ની જે ડિસ્ક બ્રેક જોવા મળશે. આની અંદર દોસ્તો તમને જે છે ટ્રેક્શન કંટ્રોલ નથી જોવા મળતું, પણ તમને જે છે ABS નો સપોર્ટ આની અંદર તમને જોવા મળશે. તો દોસ્તો હવે આપણે વાત કરીએ આની ડિઝાઇન વિશે. તો ફૂલ જે છે ડિઝાઇન તમને સિમિલર R15 જે છે આવે છે એની જે છે મોટી બેન જ છે અને એના જેવી સેમ લાગશે, પણ આ જે છે ટ્વિન સિલિન્ડર છે તો આનું એન્જિન જે છે યુઝ છે તો જોવામાં જે છે ઓવરઓલ બહુ મસ્ક્યુલર લાગી રહી છે. આની ફેરિંગ બી જે છે ઓવરઓલ બહુ મસ્ક્યુલર છે અને એરોડાયનેમિકલી આને જે છે બનાવેલી છે. અહીંયા જે છે તમે ફ્રન્ટમાં જોશો તો R15 ની જેમ જ તમને એર જવા માટેની જે છે તમને સ્પેસ જોવા મળશે. અહીંયા બી તમે જોશો તો એરોડાયનેમિકલી આને જે છે બનાવેલી છે. અહીંયા તમને જે છે સ્મોકીમાં તમારે ક્યાં બહારથી નખાવાની જરૂર નથી. સ્મોકી એક વિન્ડશીલ્ડ જોવા મળશે, કોમ્પેક્ટ તમને મિરર ફંક્શનલ જે છે મિરર જોવા મળશે અને ફ્રન્ટમાં જે છે તમને જોવા મળશે LED હેડલેમ્પ, એ છે એ પ્રોપર જે છે LED હેડલેમ્પ જોવા મળશે. પ્લસ જે છે તમને LED ઇન્ડિકેટર્સ બી જોવા મળશે. તમને જે છે આમાં હેઝાર્ડ લાઇટ ચાલુ કરીને બતાવું તો જે છે હેઝાર્ડ લાઇટનો બી સપોર્ટ મળવાનો છે, પ્લસ જે છે તમને LED ઇન્ડિકેટર્સ બી જોવા મળશે. હવે જે છે અહીંયા આવી જાઓ, અહીંયાથી હું તમને ચેક કરાવું તો અહીંયા ફ્રન્ટમાં જે છે તમને જે ફાઈબરનું જે મજગાટ જોવા મળશે અને અહીંયાથી જોતા તમને જે છે ટાયર જોવા મળશે. 110 સેક્શનનું ટાયર છે, પ્લસ 17 ઇંચના જે છે તમને એલોય જોવા મળશે. અને અહીંયા તરફ આવતા જે છે તમને 300 mm ની ડિસ્ક બ્રેક જોવા મળશે. આની અંદર જે છે તમને ABS ડ્યુઅલ ચેનલ ABS જોવા મળશે ફ્રન્ટમાં અને રેયરમાં બી જે છે ABS જોવા મળશે. હવે વાત કરીએ આના સસ્પેન્શન વિશે તો દોસ્તો અહીંયા જે છે તમને 41 mm નું USD સસ્પેન્શન જોવા મળે છે. તો જે બાઇકનું જે પાવર જે છે એના હિસાબે જે છે સારી રીતે જે છે બાઇકને બેલેન્સ કરવામાં આ જે મદદ કરવાનું છે. અને પાછળ જે છે તમને સસ્પેન્શન ચેક કરાવો તો અહીંયા જે છે રેરમાં તમને મોનોશોક જે છે સસ્પેન્શન જોવા મળશે. અહીંયાથી તમે ચેક કરો તો આના જે બેલેન્સમાં અને જે છે તમારા શોક્સ એબ્ઝોર્બ કરવામાં તમને ક્યાંય પણ સિટીની અંદર જે છે તમને પોથહોલ્સમાં જે છે ક્યાંય તકલીફ જોવા નથી મળવાની. પ્લસ આને લઈને તમે જે છે લોંગ આપણે એડવેન્ચર વગેરે કે તમે જે છે ઓફ રોડિંગ વગેરે કરવાના નથી. આ લોંગ ટૂરમાં ચાલવાની છે, પ્લસ જે છે તમારા હાઈવે વગેરેમાં બાઇક ચાલવાની છે. તો એના હિસાબે જે સસ્પેન્શન છે બહુ સારી રીતે વર્ક કરવાના છે. ફ્રન્ટમાં USD છે, પાછળ મોનોશોક છે. હવે જે છે આપણે વાત કરીએ આ વાળા સેક્શનની તો અહીંયાથી તમે જુઓ તો તમને જે છે કોમ્પેક્ટ એક એક્ઝોસ્ટ જોવા મળશે. આનો જે છે એક્ઝોસ્ટ નોટ હું તમને લાસ્ટમાં સંભળાવીશ, ત્યારે આપણે એને વિશે વાત કરીશું. તો અહીંયાથી જુઓ તો તમને એલ્યુમિનિયમનું ફૂટપેક જોવા મળશે. અહીંયા પેલિયન માટે બી એલ્યુમિનિયમનું ફૂટપેક જોવા મળશે. અને પાછળની તરફ આવીએ તો તમને 240 mm ની જે છે ડિસ્ક બ્રેક જોવા મળશે. પ્લસ આની અંદર તમને જે છે ABS જોવા મળશે. આમાં જે છે ટ્રેક્શન કંટ્રોલ નથી અને મારા ખ્યાલથી હોવો જોઈએ. અત્યારને તમે જો R15માં એમમાં જો આ મળતો હોય તો આ બાઇકમાં મને લાગે છે કે થોડું કંપની હવે જે મોડલ નેક્સ્ટ આવે તો એની અંદર થોડો ઘણો જે છે ટ્રેક્શન કંટ્રોલ આમની અંદર આપવું જોઈએ. પ્લસ આની અંદર TFT સ્ક્રીન બી નથી, એના વિશે બી આપણે વાત કરીશું. પણ આપણે પહેલાં અહીંયા જોઈએ તો તમને પાછળની તરફ જે છે 140 સેક્શનનું જે તમને ટાયર જોવા મળશે. રેડિયલ ટાયર છે, એટલે તમારા હાઈવે વગેરેમાં બેલેન્સને જે છે સારું રહેવાનું છે. અહીંયા તમે એલોય ચેક કરો અને જે છે 17 ઇંચના તમને એલોય જોવા મળશે. અહીંયા બોક્સ ટાઈપ જે છે તમને સ્વિંગ આર્મ જોવા મળશે. અને પાછળ ઓવરઓલ લુક તમે અહીંયાથી ચેક કરો, જોતા એકદમ જે છે અહીંયાથી દોસ્તો એકવાર આનું લુક ચેક કરો. ઓવરઓલ જોતા બહુ એગ્રેસિવ લાગશે અને બહુ એરોડાયનેમિકલી લાગશે. R15માં જે છે આટલું બધું જે છે આને પેલું એ પોઈન્ટ વાળું નથી બનાવ્યું. R15 થોડું તમને પેલું એ જોવા મળશે, બટ આની ફેરિંગ થોડી એના કરતાં તમને
ડિફરન્ટ બનાવશે. પાછળ બી જે છે તમને LED ઇન્ડિકેટર્સ જોવા મળશે અને ઓવરઓલ લુક અહીંયાથી જોતા બહુ સારું લાગી રહ્યું છે. હવે જે છે હું તમને આની અંદર જે છે બેસીને બતાવીશ, પણ આની સૌથી પહેલાં આપણે સીટ ચેક કરો તો આ જે છે રાઇડરની સીટ એકદમ કમ્ફર્ટેબલ છે. હાઈવેની અંદર તમને લોંગ ટૂર વગેરેમાં લોંગ તમે રાઇડ કરતા હોય તો એની અંદર તમને એકદમ કમ્ફર્ટેબલ રહેવાની છે. પણ જે પેલિયનની જે સીટ છે અહીંયાથી જોતા તમને જે છે સારી એવી જગ્યા તો છે, પણ જે કમ્ફર્ટ છે જે તમને જે પેલિયન માટે મને નહીં લાગતું કે લોંગ રાઇડ વગેરેમાં આમાં કમ્ફર્ટ રહેશે. તમારે જો સિટી વગેરેમાં જો ટેમ્પરરી આમાં કોઈને બેસાડવું તો ચાલી જાય, બટ તમે જે છે લોંગ ટૂર વગેરેમાં જે 500-1000 કિલોમીટર આને લઈ જાઓ તો એના માટે આ સીટ નથી, કેમ કે રાઇડર બી કમ્ફર્ટેબલ નહીં રહે અને પિલિયન બી આમાં કમ્ફર્ટેબલ નહીં રહે. હવે જે છે હું તમને આની પર બેસીને બતાવીશ તો આ જે છે તમને 790 mm જે છે આની બાઇકની હાઇટ જોવા મળશે. અને મારી જે છે વાત કરું હાઇટની તો 5 ફૂટ 8 ઇંચ છે અને મારા બંને પગ પ્રોપર જે છે પહોંચી રહ્યા છે. તો જે લોકોની હાઇટ ઓછી છે ને એ લોકો માટે આ બાઇક બેસ્ટ રહેવાની છે. 790 mm આમની જે છે સીટ હાઇટ છે. અને જે ગ્રાઉન્ડ ક્લિયરન્સની વાત કરીએ તો જે છે 160 mm નું જે છે તમને ગ્રાઉન્ડ ક્લિયરન્સ જોવા મળવાનું છે. તો જે છે આપણે સિટીની અંદર જો બમ્પર્સ વગેરેમાં જે છે ટચ નહીં થાય. હવે વાત કરીએ આના ફ્યુલ ટેન્ક વિશે, થોડા નજદીક આવો તો આમાં જે છે 14 લીટરનું તમને ફ્યુલ ટેન્ક જોવા મળશે. અને જે છે એવરેજની વાત કરીએ તો તમને આ સિટીની અંદર 25 to 30 જે છે 30ની આસપાસ તમને જે છે એવરેજ કાઢીને આપી દેશે. એનાથી તમે આનાથી વિશેષ જે છે આનાથી આશા ના રાખી શકો. હવે જે છે તમને જે ચાવી ચેક કરાવું તો જે R15 વગેરેમાં જે છે તમને જે સ્ટાન્ડર્ડ ચાવી જોવા મળે છે, જે FZ વગેરેમાં એ જ ચાવી જે સ્ટાન્ડર્ડ ચાવી અને સ્ટાન્ડર્ડ જે છે લોક જોવા મળશે. આમાં તમને કંઈ પ્રીમિયમનેસ જોવા નહીં મળે. અને જે છે હવે વાત કરું આ એરિયાની ડેશબોર્ડ એરિયાની તો ક્લિપઓનવાળા જે છે હેન્ડલ બાર તમને જોવા મળશે. અને બટન્સની વાત કરું તો તમને અહીંયા પાસનું બટન આપેલું છે, હાઈ બીમ લો બીમનું બટન આપ્યું છે, હોર્નનું જે છે બટન આપેલું છે. હોર્ન બી 300cc ની બાઇકના હિસાબે સારું છે, લાઉડ છે. અને અહીંયા તમને ઇન્ડિકેટર્સનું પ્લસ અહીંયા તમને જે છે હેઝાર્ડનું બટન આપેલું છે. અહીંયા ક્વિલ સ્વિચ અને સ્ટાર્ટ બટન બંને જોડે આપેલું છે. અને અહીંયા ઓવરઓલ જે છે તમને બંને લીવરની વાત કરું તો તમને ક્લચ જે છે સ્લીપર આસિસ ક્લચનો જે છે તમને સપોર્ટ જોવા મળી જશે. અને ફ્રન્ટમાં બી જે છે તમને એલ્યુમિનિયમનું જે છે લીવર જોવા મળશે. તો આમાં એડજસ્ટેબલ નથી, તમારા જે છે આરામથી જે છે આની અંદર કમ્ફર્ટ રહેવાનું છે. હવે જે છે વાત કરીએ આના મેઇન પાર્ટ વિશે, જે છે ઇન્સ્ટ્રુમેન્ટલ ક્લસ્ટર. તો ઇન્સ્ટ્રુમેન્ટલ ક્લસ્ટર જે છે ફૂલ LCD તમને જોવા મળશે. આની અંદર તમને જે છે અહીંયા RPMનું જોવા મળશે, ગિયર્સ ઇન્ડિકેટર્સ જોવા મળશે, અહીંયા તમને સ્પીડોમીટર વગેરે જોવા મળશે. બીજા જે છે એન્જિન ચેક લાઇટ, ઇન્ડિકેટર્સ અને ન્યુટ્રલ વગેરે, ABS ઓન ઓફ ને જે છે એ બધું અહીંયા તમને જોવા મળશે. ને બીજું અહીંયા ટાઈમિંગ વગેરે, ઓડોમીટર અને બીજું અહીંયા તમને બે બટન આપેલા છે. અહીંયા કોઈ એના ડેડિકેટેડ કોઈ બટન આપેલા નથી. તો તમારે અહીંયાથી જ જે છે તમારે ટ્રીપ 1 ટ્રીપ 2 પ્લસ એની અંદર જે છે બટન દબાઈ રાખશો તો જે છે ABS ઓન ઓફનું વગેરેનું જે છે તમે અહીંયાથી કંટ્રોલ કરી શકો છો. તો આની અંદર જે છે હું જ એ જ કહેતો હતો કે આ કંપનીએ જો છે થોડું ઘણું ચેન્જીસ કરી દેવું જોઈએ. જે 2025ની અંદર જે છે આની અંદર કલર TFT ડિસ્પ્લે આપી દેવું જોઈએ. મને લાગે છે કે જે ક્વિક શિફ્ટર જે છે કંપનીએ આને જે છે આપી દેવું જોઈએ. હવે આપણે થોડો અહીંયાની તરફ આવી જાઓ. હવે આપણે જે છે ડિટેલ્સમાં વાત કરીએ આના જે છે એન્જિન વિશે. તો એન્જિન જે છે તમને જે 321cc લિક્વિડ કુલ એન્જિન જોવા મળશે, જે પ્રોડ્યુસ કરે છે 41 bhp નો પાવર. અને ટોર્કની વાત કરું તો 29.5 ન્યુટન જે છે ટોર્ક તમને જોવા મળશે. તો ઓવરઓલ જોતા જ સિટીની અંદર જે છે સારી એવી તમને સ્પીડ મળવાની છે. અને હા દોસ્તો, આ 0 to 100 ઓનલી 6 સેકન્ડમાં જતી રહે છે. તો એના પરથી તમને ખબર પડે છે જે છે એનો ટોર્ક કેટલો બધો રહેશે. અને જ્યારે આપણે ચલાવીશું ત્યારે આપણે ટ્રાય કરીશું અને એ જે છે એના ટોર્કને ચેક કરવાનું, ત્યારે આપણે ડિટેલ્સમાં વાત કરીશું. ઓવરઓલ જે છે ફીચર્સ હતા મેં તમને ચેક કરી લીધા. હવે જે છે ટાઈમ થઈ ગયો છે આને ટેસ્ટ કરવાનો અને જે છે ચલાવવાનો. તો આપણે હવે આને ચલાવીશું, પણ એના પહેલાં જે છે ફટાફટ તમને આનો એક્ઝોસ્ટ નોટ એકવાર તમને સંભળાવી દઉં. તો આવી જાઓ. દોસ્તો 300cc ની બાઇક છે, 321cc ની લિક્વિડ કુલ એન્જિન છે. અને એનો એક્ઝોસ્ટ નોટ ચેક કરો. થોડા નજદીક આવી જાઓ. હું મારું માઇક જે છે તો જેનો ટોર્ક છે, એક્ઝોસ્ટ નોટ છે, એકદમ બેઝી છે, એકદમ પંચી છે. અને એકદમ જે છે આનો એક્ઝોસ્ટ એકદમ કોમ્પેક્ટ છે. તો એના લીધે જે સાઉન્ડ છે એકદમ બેઝ છે સાઉન્ડમાં. અને જ્યારે ચાલશે ને ત્યારે 3000-4000 RPM તો ઓર આનો જે છે સાઉન્ડ એકદમ પેલો એ થવાનો છે. અને આ બાઇકના સાઉન્ડને જે છે એ રીતે ટ્યુન કરેલો હોય છે કે જે સર્ટન RPM પર જઈને એ સાઉન્ડ ક્રિએટ કરે છે. ત્યારે આપણે આના વિશે વાત કરીશું. તો ફટાફટ હવે આપણે આને ચલાવીએ અને ચલાવીને આનો એક્સપિરિયન્સ લઈએ.
તો દોસ્તો હવે આપણે જે છે આનો ટેસ્ટ ડ્રાઈવ સ્ટાર્ટ કરીશું અને ફટાફટ હવે જે છે આને લઈને આપણે નીકળીશું. પણ દોસ્તો તો તમારે જો આની ટેસ્ટ ડ્રાઈવ લેવી હોય તો કાંકરિયા ગેટ નંબર 1 ની સામે જે છે તમને અહીંયા BS મોટર્સ તમને જોવા મળી જશે. એની અંદર તમને પોતાની અપોઇન્ટમેન્ટ બુક કરીને જે છે અને ઇન્ક્વાયરી પ્લસ આની ટેસ્ટ ડ્રાઈવ તમે બુક કરી શકો છો. તો ચલો હવે આપણે જઈએ આને લઈને અને જોઈએ કે કેવું પરફોર્મન્સ છે એન્જિનનું. મેં આના પહેલા જે છે કાવાસાકીની નિંજા 300 ચલાવેલી છે બોસ. એનો જે રો પાવર છે ને એવો પાવર બીજી બાઇકમાં મેં નથી જોયો. પણ આજે જે છે આપણે આને બી ચેક કરીશું કે આનો કેવો પાવર છે. કેમ કે આ બી તમે જોવા જઈએ તો એક રોજ બાઇક કહેવાય. તમને આની અંદર ટ્રેક્શન કંટ્રોલ જે છે તમને નથી મળતું. આની અંદર તમને ઓનલી ABS જોવા મળે છે. એક પાવર જે છે એક રો જનરેટ કરવાનું છે અને આ જે છે 0 to 100 ઓનલી 6 કે 7 સેકન્ડમાં જે છે જતી રહે છે. તો આપણે જે છે એના સુધી પહોંચવાનો ટ્રાય કરીશું. ભાઈ સિટી છે, સિટીની અંદર બહુ રિસ્ક લેવાય નહીં, પણ જો છે આપણને જે છે મોકો મળશે તો જે છે આપણે ટ્રાય કરીશું. તો સૌથી પહેલા જે છે આપણે એને સ્ટાર્ટ કરીએ અને મારી પાછળ જે છે પિલિયન બી બેસવાના છે. તો જોઈશું કે પિલિયનનું બી કેવું કમ્ફર્ટ રહે છે અને પિલિયનને બેસાડવાથી મને કેવું કમ્ફર્ટ રહે છે એના વિશે બી જે છે આપણે આગળ વાત કરીશું. તો ચલો સ્ટાર્ટ કરીએ. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અને જોઈએ મણિનગરના રોડ ઉપર કેવું પરફોર્મ કરે છે R3. દોસ્તો સૌથી પહેલા જે છે કલર જે છે બ્લેક કલર એકદમ સોલિડ લાગી રહ્યો છે અને એકદમ જે છે ચમકી રહ્યો છે. અને બ્લુ કલર બી લાગે પણ જે બ્લેક કલર જે છે મારો ફેવરેટ થઈ ચૂક્યો છે. અને સૌથી પહેલા વાત કરું અને પોઝિશનની તો મારી એવી પોઝિશન છે દોસ્તો. મારી પાછળ જે પિલિયન બેઠેલા છે હું મારી તો ભેટ નથી આપેલો ટ્રેક્ટરની કમ્ફર્ટેબલ છે. જો તમે વધારે સ્પીડઅપમાં બાઇક લઈ જાઓ તો પેલીને તમારે કઈ થતું ના એક થોડે અને તમે કઈ પકડી લો એમ કીધું હાથ નીચે લો એટલે બાઇક જે છે સેટ કરવું તો પંખની તરફ આવે. હા જે સ્પોર્ટ બાઇકમાં જે છે એક આ જ હોય છે પિલિયનમાં છે જે ખ્યાલ હોય નહીં અને તમે આમ રેવ આપી દો થયું ને એકદમ જે આ રેવ આપી દો તો આ થોડો તેનો પ્રોબ્લેમ થાય છે. બાકી બધી તો બોલ વાઇટમાં એકદમ એક્ટિવ છે. ને ઓવરઓલ વાત કરું હું તો થોડું આગળની તરફ તમારે જે છે લીન થઈ જવું પડશે. પણ જે ફ્લિપ જે છે બંને પગ છે એકદમ ચાઇલ્ડ જે ચોકીને રહે છે એટલે તે રીતે છે આની મેસિવ છે. R15 કરતા થોડી આની જે સાઈઝ મોટી છે અને અહીંયાની જે ઓવરઓલ લુક જોતા બી છે ને R15 કરતા અહીંયા જે છે હેજી બાઇક થોડી લાગવાની છે કે કેરિંગ આની જે છે તમને બાઇક છે અને અહીંયાથી તમને થોડા ઘણા વાયરિંગ ખુલ્લું લાગશે. એ રીતે મને આ ન ગમે કેમ કે જે ટ્રેનિંગ બાઇક કે ટ્રેનિંગ બાઇક બાઇક આ જે થોડું આવડતું છે એ થોડું તમને જવું જોઈએ. તો અત્યારે ટ્રાફિકની અંદર ઉભો છું. મેં એક વાર અહીંયાથી જે બાઇકનો જે લુક આઉટ કરે એકદમ મસ્ત લાગી રહી છે બસ. ને જે તો ઓવરઓલ લુક બી અહીંયાથી જે એકદમ મસ્તિલો લાગી રહ્યો છે. જો પેન્ટ એકદમ મસ્તિલો છે, ફરિંગ જેવું એકદમ મસ્તિલો છે અને આજુબાજુ જોવા વાળા જે છે કારણ કે બાઇક એકદમ મસ્તિલો છે. આની અંદર કલર ઓપ્શન મને લાગે કન્યા હશે દેવા જોઈએ આની અંદર બ્લુ અને બ્લેક કલર જ ઓપ્શન છે. મને લાગે છે કે R3 ના કરતા બેટર હશે કે તમે R15 લઈ લે તો R15 એમ લઈ લો. મને એવું લાગે છે કેમ કે 4 લાખ રૂપિયા એક બાઇકમાં નાખવા અને જો કંપની અપડેટ ન કરે, જો કંપની આવનારા ટાઈમમાં આની અંદર બધા અપડેટ કરી દે તો સારું છે. કારણ કે ન કરે તો મને નથી લાગતી કે R3 બેસ્ટ ઓપ્શન હોઈ શકે. તો દોસ્તો મળો શિવભાઈને. તો શિવભાઈ જે છે આપણી પાછળ બેઠા હતા. તો શિવભાઈ કેવો એક્સપિરિયન્સ રહ્યો તમારો પાછળનો અહીંયા બેસવાનો? ડર લાગતી હતી પાછળ બેસવાથી? કેમ કે એકદમ જે છે અને ટોર્કી છે, સીધું 50, 60, 70 એકદમ ઇઝીલી જતી રહે. અને ત્યારે મને લાગતું હતું કે તમારી ફાટતી હતી. પણ આની અંદર જે કોઈ ઓપ્શન બી નથી પિલિયન માટે. તમે ચેક કરો અહીંયા કોઈ ઓપ્શન જ નથી. જેમ R15 માં ફેરિંગની આજુબાજુ જે છે પકડવાની ગ્રેપ શીલ્ડ આપેલી છે. પ્લસ તમને હવે તો અલગથી બી જે છે MT વગેરેમાં કંપની આપી દે છે પણ આમાં જે છે કોઈ ઓપ્શન નથી. તો જે છે પિલિયન માટે જે છે આ તમે કેન્સલ રાખો. જો તમારે પિલિયનને બેસાડીને રાઈડ કરવાની હોય તો આ બાઇક એના માટે નથી. તો હવે આપણે જે છે ફાઇનલ વર્ડિક વિશે વાત કરીએ. આ બાઇક કોને કોને લેવી જોઈએ પણ હું હેલ્મેટ ઉતારી દઉં એકવાર. તો દોસ્તો હવે આપણે વાત કરીએ ફાઇનલ વર્ડિક વિશે. પણ આના તો જે થોડા પ્રોઝ એન્ડ કોન્સ છે એના વિશે તમને વાત કરી દઉં. સૌથી પહેલા જે છે આ યામાની R3 છે
અને આપણે કોમ્પિટિશનમાં અત્યારે માર્કેટમાં જોવા જઈએ તો આજે જે 300cc 400ccના હિસાબે બાઇકમાં હવે ફીચર્સ વધી રહ્યા છે, પણ આ જે છે R3 ઓલ્ડ સ્કૂલ તમને જેમ કાવાસાકી તમને 300 ઓલ્ડ સ્કૂલ જોવા મળશે, એની અંદર જ જેમ આની અંદર બી જે છે આ યામાની અંદર R3ની અંદર બી તમને ઓલ્ડ સ્કૂલ ફીચર્સ જોવા મળશે, જે છે LCD ઇન્સ્ટ્રુમેન્ટલ ક્લસ્ટર પ્લસ જે છે તમને આની અંદર સિમ્પલ જે છે 6 ગિયર જોવા મળશે, કોઈ ક્વિક શિફ્ટરનો સપોર્ટ નહીં, પ્લસ આની અંદર જે છે સ્લીપર ક્લચ છે એ સારી વાત છે, પણ આની અંદર જે મને લાગે છે ક્વિક શિફ્ટર આપી દેવું છે, જે હિસાબે જે છે આનો પાવર જે છે જે મેં હમણાં ચલાવી તો મને લાગ્યું કે આને જે ક્વિક શિફ્ટર આપી દેવું જોઈએ, અને પ્લસ આની અંદર ટ્રેક્શન કંટ્રોલ બી કંપનીએ આપી દેવું જોઈએ, પ્લસ આની અંદર જે છે એક હજી ફીચર્સ એડ કરવું જોઈએ, એ છે આના કલર્સ અને વેરિયન્ટ્સમાં તમે આપો તમે ચલો આ બેઝ મોડલ બી રાખો, એના સિવાય જે છે ટ્રેક્શન કંટ્રોલ અને બીજા ફીચર્સ માટે એક મોડલ હજી વેરિયન્ટ આનું બનાવી દેવું જોઈએ, અને વેરિયન્ટ સાથે જે છે કલર્સ બી આના જે છે પ્રોવાઈડ કરાવી દેવા જોઈએ. તો જે છે તમારે રો પાવર જોઈતો હોય યામાહાનો તો આ બાઇક તમારા માટે છે, એકદમ પાવરફુલ બાઇક છે, ક્યાંય તમને જે છે લેગ જોવા નહીં મળે, સિટીની અંદર તો બેસ્ટ છે, પ્લસ તમારે લોંગ રાઇડ માટે સંગડે રાઇડ માટે પણ આ બાઇક બેસ્ટ લેવાની છે, તો મારા તરફથી એ લોકો માટે થમ્સઅપ છે. અને મેં જેમ કીધું કે આની પ્રાઇસ જે છે તમને એક શોરૂમ 3.5ની આસપાસ જોવા મળી જશે, અને ઓન રોડ 4ની ઉપર તમને આ પહોંચી જશે, તો તમે તમારે જો તમારે હિસાબે તમારી ફાઇનાન્શિયલ જે છે એના હિસાબે તમે આને પરચેસ કરી શકો છો, નહીં તો બીજા યામાની અંદર તમને બહુ બધા ઓપ્શન મળી જશે, જે છે FJ ઓછા સીસીમાં તમને વાત કરું 300cc તમને MT-03 જે નેકેડમાં આવે છે એ જોવા મળી જશે, તો એ બાઇક પણ આપણે ટ્રાય કરીશું આપણા જે છે ચેનલ પર લાવીને તમને બતાવવા માટે, એમાં કોઈ ચેન્જીસ થયા છે કે નથી થયા એના વિશે વાત કરીશું. પણ એના નીચે જે છે 150ccમાં તમને જે છે FZ છે, MT છે, પ્લસ R15M છે, તો બહુ બધા તમને ઓપ્શન મળી જાય છે, તો એમાં તમને બધી જ ફીચર્સ તમારે જે અત્યારે તમને લેટેસ્ટમાં જોવા મળે છે એ બધા જ ફીચર્સ તમને એની અંદર જોવા મળી જશે, તો તમે એની તરફ બી જઈ શકો છો. અને હા દોસ્તો, એના સિવાય બી જે છે R15 વિશે અને બીજી બાઇક્સ વિશે બી જે છે આપણી ચેનલ પર તમને વિડીયો જોવા મળી જશે, તો તમે એ જઈને બી આપણી વિડીયો ચેકઆઉટ કરજો. તો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી સેફ રાઇડ, સ્માર્ટ રાઇડ.